હેપી હોમ, તો ફરીથી પેલું તો લખવાનું છે આપણે, શ્રી ખાલી જગ્યાની ખાસ આમનોંધ. એ ક્યાં લખેલું હશે? તો આ 3 વ્યવહારની ઉપર તમને લખેલું હશે કે આમનોંધ લખો, એની ઉપર લખેલું હશે. હેપી હોમ સ્ટોર્સમાંથી 17,000નું ફર્નિચર ખરીદ્યું. હેપી હોમ સ્ટોર્સમાંથી ખરીદ્યું એટલે ફર્નિચર આવે. ફર્નિચર આવે તો ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. ક્યાંથી ખરીદ્યું તે આપનાર કહેવાય એટલે હેપી હોમ. તે હેપી હોમ સ્ટોર્સ ખાતે એ આપનાર અને ફર્નિચર આવે તો ઉધાર એટલે 17,000 17,000 છે આમનો જ પણ લખવાનું ઉપર ખાસ આમનો અને તારીખ વિગત ખાપા ઉધાર જમા ખાસ લખો. બીજું 9,000નું જૂનું યંત્ર 7,800માં આર્ટિસ્ટને વેચી દીધું. યંત્ર કેટલાનું છે? યંત્ર છે 9,000નું. એ વેચી કેટલામાં દીધું? 7,800માં. કોને? આર્ટિસ્ટને. એટલે આર્ટિસ્ટ લેનાર કહેવાય. એટલે આમનો હવે આર્ટિસ્ટ ખાતે ઉધાર એટલે આર્ટિસ્ટ લેનાર. ઓકે. વેચી દીધું એટલે યંત્ર જાય તો તે વેચાણ ખાતે જમા. સોરી, તે યંત્ર ખાતે જમા. એમ વેચાણ માલ આવે તો જ. યંત્ર વેચે તો યંત્ર જાય, જાય તો યંત્ર ખાતે જમા. યંત્ર કેટલાનું છે? તો યંત્ર છે 9,000નું. આર્ટિસ્ટને વેચ્યું કેટલામાં? તો 7,800માં. ચલો, કઈ બાજુ પર રકમ ઘટી? તો ઉધાર બાજુ પર રકમ ઘટી. ઉધાર બાજુ પર ઘટી એટલે નુકસાન થયું. જો 9,000ની વસ્તુ 7,800માં આપી દે તો નુકસાન થાય. કેટલું નુકસાન થાય? 1,200 રૂપિયાનું નુકસાન થાય. પછી નુકસાન કોના કારણે થયું? યંત્ર વેચવાને કારણે. તો અહીં લખવાનું યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર. નુકસાન ખાતે ઉધાર. હવે એ જ વસ્તુ સમજો કે 9,000નું યંત્ર 10માં વેચી દે તો યંત્ર વેચાણનો નફો થાય એ આપણે જમા કરવાનો. અહીં જોઈએ 7,800નું જૂનું યંત્ર 9,800માં વેચી દીધું. યંત્ર વેચી દીધું. ચાલો, યંત્ર વેચે તો યંત્ર જાય અને વેચ્યું કોને વેચ્યું કંઈ કીધું એટલે પૈસા આવે. આવે તો રોકડ ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર. કેટલામાં વેચ્યું? તો 7,800નું 9,800માં વેચ્યું એટલે 9,800 ઉધાર. યંત્ર હતું કેટલાનું? 7,800નું એટલે તે યંત્ર ખાતે. યંત્ર વેચી દીધું એટલે તે યંત્ર ખાતે કેટલા? 7,800. ઉધાર બાજુ 9,800 અને જમા બાજુ 7,800. તો જમા બાજુ પર 2,000 ઘટે તો શું લખવાનું? અહીંયા લખેલું યંત્ર વેચાણનું નુકસાન. તો અહીંયા લખવાનું યંત્ર વેચાણના નફા ખાતે. તે યંત્ર વેચાણના નફા ખાતે જમા. એટલે આ દાખલો પણ અહીંયા પૂરો થઈ જાય.